સામેથી આવશે. જે નતા બોલાવતા એ કહે છે કે આવો આવો જય માતાજી બેહો, કહે છે કે નહીં યાર? આ જોજો બધા દીકરા દીકરીનો અનુભવ છે. નોકરી ધંધો કરતા હોય કોઈ દીકરાઓ તો નોકરી પર એમનું મન વધી ગયું છે મારા પારે આવવાથી. આ અનુભવ છે, એમને બોલતી નહીં. નોકરી પર જાવ તો શેઠીઓ તમને બોલો, હું મેલડી એવું કહું છું, તમને ના નહીં પાડી શકતો હોય. એમ કે ખાર ભાઈ તું માતાજી જા, ભલે રવિવાર રજા નહીં હોતી પણ તું તાર રવિવાર જજે જા, એમ કહી દે. કહે છે કે નહીં? તો તમારા જે બી મારી ભક્તિ કરતા હોય ને એનું જે તે ખલેલ બંધન આવતું હોય ને બંધન મુક્ત કરવું માતા. ઘરમાં કોઈ કકરાટ કંકાસ તમારી જો ઘરમાં થતો હોય ને તો તમે મારી ભક્તિમાં લાગો ને એટલે ધીરે કકરાટ કંકાસ બંધ થઈ જાય. આ જેમ મારા સાનિધ્યમાં આવ્યા પછી કંઈક ના ઘેર કકરાટ બંધ થઈ જાય. નકર રોજે રોજ ખાવા બે અવતાર હોમે હોમે થાળીઓ ઉડે, ખાવાની તપેલા ઉડે, ખાવાનું દાળ ભાત તો દિવાલો ચોટ્યો હોય અને કઢી ખીચડી છતે ચોટી હોય. સાચું ખોટું? પણ મારા સાનિધ્યમાં આવ્યા પછી તો આમ જમવા બેઠા તો કે હે અન્નદેવ, હે માતા. આ શું ખોટું? કદર કરતા થયા ને? આ શું ને? તો આ બધો બદલાવ તમારા જીવનમાં જરૂરી છે. તો આ બદલાવ આવી ગયો ને એટલે મારે કઈ કહેવાની જરૂર નહીં પડે કે આશીર્વાદ છે તથાસ્તુ, એવું કહેવાની જરૂર નહીં પડે. ખાલી આટલો બદલાવ આવવાથી જ તે તમે નહીં માગો ને તો મારી આલવાની ફરજ છે. હું મેલડી આવું કહું નહીં કહેતા વગર માગે આલે ન, પણ વગર માગે ચાલે આલે. જ્યારે તમે ધાર્મિક થઈ જાઓ, નીતિ નિયમ પાળતા થઈ જાઓ, તારે કદાચ વગર માગે જેવું હાલે. પણ ખાવા પીવાની રેણી કેણી મેં બતાવી કે અત્યાર સુધી મોસ મટન બહુ ખાધું પણ હવે બંધ કરી દેજો. તો કઈક ભાવિક હોય મારા સાનિધ્યમાં આવ્યા પછી છોડી દીધું.